યોજાશે 74મી સિનિયર્સ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ તારીખ 5મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 સુધી આ ચેમ્પિયનશિપ ચાલશે। ચેમ્પિયનશિપ દેશની ટોચની બાસ્કેટબોલ ખેલાડીઓ જોવા મળશે। સ્પોર્ટ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમ સિદ્સર ખાતે યોજાશે ચેમ્પિયનશિપ। 5મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લેશે મુલાકાત તેવી સંભાવના। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અને આપણે જ્યારે આ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા સ્ટેટ એસોસિએશનને અનુકરણ કર્યું છે। ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું, એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે। એમાંથી 1-2 ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ને બધું છે, અરુણાચલ પ્રદેશ ને એ લોકોને ઘણું દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ છે। બાકી બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે। મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવેઝ અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે, જ્યારે વિમેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને રેલવેઝની ટીમ ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાશે, પણ આપણે લેવલ 1 અને લેવલ 2 એમ બે રીતના ગ્રુપ હોય છે। પહેલી જે લાસ્ટ યરની જે રેન્કિંગની પહેલી 10 ટીમો છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર વહેંચવામાં આવે છે અને બાકીની જે ટીમો છે બાકીના સી, ડી, ઈ, એફ ગ્રુપમાં આપણે વહેંચવામાં આવે છે અને લીગથી રમાય છે। જે ટોપ 10 ટીમ્સ છે એની અંદરથી બંને ગ્રુપમાં જે છેલ્લે નીચેની 5મી ટીમ રહે છે એ નેક્સ્ટ યર નીચેના ગ્રુપમાં ચાલી જાય છે અને નીચેના જે 4 ગ્રુપ છે એમાંથી જે 2 ટોપ ટીમ થશે એ ઉપરના ગ્રુપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે। એટલે ઉપરના જે 2 ગ્રુપમાં છે એમાંથી 4 ટીમ અને નીચેના ગ્રુપની 2 ટીમ એમ કરીને ટોટલ 10 ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થશે। સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે માંગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે 2019માં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પહેલાં ભાવનગરમાં આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ તરીકે એને હજી સુધી કહી શકાય એવી છે। એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન કરેલું એ સુરત મુકામે અને યુથ નેશનલનું પણ આપણે ભાવનગરમાં અને ફેડરેશન કપ ભાવનગર અને અમદાવાદ બંનેમાં આપણે કરેલું છે। ઘણી ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે પહેલાં અને હરેક ટુર્નામેન્ટને આપણે એક એવું સ્વરૂપ આપ્યું છે કે એ ઇન્ડિયાની ટોપ ટુર્નામેન્ટ હોય। આ વખતે પણ આપણે એવી જ કોશિશ છે અને એવી જ આપણે ટુર્નામેન્ટ કરીશું કે જે ઇન્ડિયામાં હજી સુધીમાં ન થઈ હોય એવી ટુર્નામેન્ટ પ્લેયરોને લાગવી જોઈએ, કારણ કે ખાસ કરીને પ્લેયરોને સારી હોટલો, સારું ગ્રાઉન્ડ અને સારું ફૂડ, આ 3 વસ્તુ એને મેઇન મળવું જોઈએ અને એ આપણે અહીંયા પૂરતી આપણી કોશિશ હોય છે કે આપણે બેસ્ટમાં બેસ્ટ આપીએ અને સારામાં સારી ટુર્નામેન્ટ આપણે આખા ઇન્ડિયામાં ભાવનગરનો, ગુજરાતનો ડંકો વાગે એવી આપણે આ ટુર્નામેન્ટનું કરવાનું આયોજન કરી રહ્યા છીએ અને આમાં ટોટલ 58 થી 60 ટીમો આવશે, 900 થી 950 ખેલાડીઓ આવશે, 100 થી 125 ત્યાં ઓફિસ સ્ટાફ આવશે, જે રેફરીઓ હોય, અન્ય સ્ટાફ આવશે અને આપણા લોકલ માણસો પણ આપણે જે હશે વોલેન્ટિયર્સ એ બધા સાથે મળીને ટોટલ 1150 થી 1200 માણસોનું રોજનું અહીંયા રમવાનું અને એ બધું પણ આપવામાં આવશે એમને અને ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટના આધારે રમાશે। એને માટે હું આપણા સેક્રેટરી જનરલ શફીકભાઈ શેખને હું આગ્રહ કરીશ કે એ તમને ટુર્નામેન્ટ વિશે વધારે સારી રીતે સમજાવીશ। ગયા વર્ષથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ટ્રસ્ટ દ્વારા ભાવનગરના વેપાર ઉદ્યોગનો વિકાસ થાય એ માટે આ રીતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન થઈ રહ્યું છે। ગયા વખતથી જે શ્રેણી શરૂ થઈ છે એનું જ નેક્સ્ટ કદમ તરીકે આ વખતે આ એક્સપોનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। ગયા વર્ષ કરતાં આ વર્ષે હા, વધારે લોકોનું પાર્ટિસિપેશન પણ થઈ રહ્યું છે, ગવર્મેન્ટનું પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને નવા યુવાનોને તક મળે એ માટેના સેમિનાર અથવા એ લોકોની સાથેની વિચાર ગોષ્ઠી તેમજ ટેકનોલોજી, સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ ઉપર પણ યુવાનોને સાથે રાખીને ફક્ત એક આંધળી ગતિ આપણે ઉદ્યોગ જ વધારતા જઈએ એવું નહીં, પણ પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને શું થઈ શકે। ભાવનગરના યુવાનો અહીંથી વધારે બહાર ન જતા ભાવનગરમાં બિઝનેસ વિશે કેમ વિચારે
એ બધા વિષયોને લઈને અમે આવ્યા છીએ અને એને લગતું આયોજન કરી રહ્યા છીએ. ટોટલ 14 ડોમમાં અત્યારે આ આખું આયોજન થયું છે અને એરિયા ટોટલ જે ઓક્યુપાય થાય છે એ 1 લાખ સ્ક્વેર મીટર છે.